મુસ્લિમ બિરાદરો દ્વારા મોહરમ પર્વને લઈને કલાત્મક તાજિયાઓ બનાવાયા છે। જે તાજિયા જુલુસ 10 મોહરમ એટલે કે બુધવાર તારીખ 17મી તારીખે રાજમાર્ગ પરથી નીકળશે। તે પહેલાં આજે મંગળવારે રાત્રે નવાબવાડી પાસેથી તાજિયા જુલુસ પસાર થશે। તો સુરતમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ઠેર ઠેર કલાત્મક તાજિયા બનાવાયા છે, જેની મુલાકાત જી24 ન્યૂઝ ચેનલ ટીમે લીધી હતી। આપનું નામ? મારું નામ ઇરફાન મુસ્તફા શેખ। હા, ઇરફાનભાઈ, કેટલા વર્ષોથી તાજિયામાં જોડાયા? આ તાજિયા 103 વર્ષથી છે, અમારી ચોથી પેઢી છે। તમે આમાં શું કામ કર્યું છે? અમે આમાં ફોલ્ડિંગ કામ છે, થર્મોકોલ કામ છે, લાઇટિંગ છે, જે પોતે છે બધું અમે જ કરીએ છીએ, છોકરા બધા મળીને। અને લગભગ 25 દિવસ કે મહિનાની આસપાસ? ના, મેક્સિમમ 20 થી 25 દિવસમાં અમે આ તાજિયાનું કામ પૂરું કર્યું છે। કેટલો ખર્ચો થતો હશે એક તાજિયામાં? એક તાજિયા પછાડી મેક્સિમમ 30 થી 35 હજાર રૂપિયા ખર્ચો થતો છે। એ પૈસા મોલ્લાવાસીઓ તમે બધા? મોલ્લાવાસીને એક અમે આ તાજિયાના નામથી એક સંસ્થામાં એક વસ્તુ ડેવલપમેન્ટ કરી રાખી છે, એનું ઇન્વેસ્ટમેન્ટ થાય છે ને એ ઇન્વેસ્ટમેન્ટના પૈસા અમે યુઝ કરીએ છીએ। આ સિવાય સેવા ભાવનાના કયા કયા કાર્ય કરો? સેવા ભાવનાના કાર્યમાં અમે રમજાનમાં જે પ્રોગ્રામ આવે છે, 21મી જે અમારું કહે છે મોટો પ્રોગ્રામ, એમાં અમે સેવા કરીએ છીએ। પછી અમારા જે મોટી રાતો આવે છે એમાં ખત્મ કુરાન એ બધું પ્રોગ્રામ કરીએ છીએ। પછી પછાડી લંગરનું પ્રોગ્રામ કરીએ છીએ। અચ્છા, તાજિયા આનું હવે પછી કાલ રાત્રે જુલુસ થઈ જાય પછી પરમ દિવસે શું કરશો? આ તાજિયાને અમે વ્યવસ્થિત રીતે ખોલીને એનું જેટલું પણ સામાન છે વ્યવસ્થિત રૂપે એક સેફ જગ્યા પર અમે મૂકી દઈએ છીએ। મિત્રો, આજે કતલની રાત છે, ત્યારે તાજિયાના દર્શન કરવા માટે જી24 ન્યૂઝ ચેનલ સુરત શહેરમાં નીકળી છે અને બુધવારે તાજિયાનું જુલુસ સુરત શહેર સહિત દેશ અને દુનિયાભરમાં નીકળશે, તેમાં કોઈ શંકાને સ્થાન નથી। જી24 ચેનલ માટે હું પ્રકાશ વાળા, કેમેરામેન વિજય મકવાણા સાથે સુરત।